સુરેન્દ્રનગર જિલ્લાના ખેડૂતોને પાક નુકસાન વળતર મેળવવામાં ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે। જાહેર કરાયેલું પોર્ટલ સતત બંધ રહેતા ખેડૂતો હવે ચિંતિત થઈ ગયા છે। પોર્ટલ ખુલવાની જાહેરાતને 3 દિવસ થઈ ગયા હોવા છતાં આજ દિન સુધી તે ખુલ્યું જ નથી। ફોર્મ અપલોડ ન થવાના કારણે ખેડૂતો કલાકો સુધી લાઈનોમાં ઊભા રહેવા છતાં નિરાશ થઈ રહ્યા છે। સહાય મેળવવાના 15 દિવસમાંથી 3 દિવસ ખામીમાં પસાર થઈ ગયા છે। ખેડૂતો હવે પોર્ટલના ધાંધિયાથી થાકીને સરકાર સીધી તેમના ખાતામાં સહાય જમા કરાવે તેવી માંગ કરી રહ્યા છે। કે અમારે અતિવૃષ્ટિના કારણે જે 7 દિવસ અતિ વરસાદ પડ્યો તે અમારો ખૂબ જ નુકસાન થયું છે અને અહીંયા અમે સરકારે જાહેરાત કરી હતી 12 વાગે ફોર્મ ભરવાનું ચાલુ થશે, પણ હજી ફોર્મ ભરવાના ચાલુ થયા નથી અને બની એટલી તાત્કાલિક સહાય અમને મળે અને સરકાર પાસે અમારા ડેટા છે તે અને 2,000 રૂપિયા અમારા ખાતામાં નાખે છે તો ડાયરેક્ટ આઈટમ નાખી દે તો અમે આ ખેડૂત બધે હેરાન ન થઈને અત્યારે અમારે રવિ પાકની ખૂબ